ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે। આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડતો જોવા મળવાનો છે, જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ। અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર મજબૂત સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં રાજસ્થાન તરફથી આગળ વધતી નવી નવી સિસ્ટમોની અસરને લઈને અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને સૌથી વધારે ને મોટું એલર્ટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ આવનારી 6 કલાક માટે ગુજરાતમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને કરવામાં આવી છે નવી આગાહી। જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાતની અંદર નક્ષત્ર પણ બદલાઈ ચૂક્યું છે। અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ અને મજબૂત વાદળોવાળા નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ વિખેરી રહેલી નવી સિસ્ટમ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર આવનારી 6 કલાકની અંદર વલસાડના જિલ્લાથી લઈને વણસાડાના વિસ્તારમાં, બિલીમોરાના પંથકથી આહવાના ક્ષેત્રમાં, સાપુતારાના વિસ્તારથી લઈને રાજ્યની અંદર વાપીના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોવાને લઈને નવસારીના ક્ષેત્રથી બારડોલીના પંથકોમાં, વ્યારાના વિસ્તારથી વાંકલના ક્ષેત્રમાં, કોસંબાના વિસ્તારથી સુરતના ક્ષેત્રોની અંદર, ભરૂચના વિસ્તારથી ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારથી દહેજના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું રીતસરનું ભારે જોર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હલચલ વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। જાંબુસરના ક્ષેત્રથી કરજણ, સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર અત્યારે ભારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો, આજરોજ ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને અત્યારે અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની સૌથી વધારે અસરો વધતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને આવનારી 6 કલાકની અંદર નર્મદાના વિસ્તારથી તાપીના ક્ષેત્રમાં, ડાંગના વિસ્તારથી સુરતના ક્ષેત્રની અંદર, નવસારીના જિલ્લાથી લઈને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારો, આમ દક્ષિણીય ગુજરાતના આ 6 જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। અલંગના વિસ્તારથી મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢના પંથકથી પોરબંદરના ક્ષેત્રોની અંદર, સાથે સાથે દેવભૂમિ દ્વારકાથી સલાયા, જામનગરના વિસ્તારથી રાજકોટ, ગોંડલના ક્ષેત્રથી ભાનવડ, જસદણના વિસ્તારથી બોટાદ, અમરેલીના જિલ્લાથી ગોંડલ અને સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ નવી આગાહી
સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસવાની સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢના ક્ષેત્રથી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદના વિસ્તારથી રાજકોટ અને મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ અત્યારે ગુજરાતની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે હલચલ વધતી હોય તેમ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મજબૂત ઘેરાવા ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. જેમાં આવનારી કલાકમાં અહેમદાબાદના જિલ્લામાં મહેમદાબાદના વિસ્તારથી ધોળકા, તારાપુરના વિસ્તારથી ખંભાત, બોરસદના ક્ષેત્રથી આણંદ, વડોદરાના વિસ્તારથી ચાંપાનેર, ગોધરાના વિસ્તારથી બોડેલી, પીપલોદના વિસ્તારથી દાહોદ, જાહલોદના વિસ્તારથી લઈને લુણાવાડાના ક્ષેત્રમાં, તો બાલાસિનોરના વિસ્તારથી કપડવંજ, ડાકોરના વિસ્તારથી લઈને છોટા ઉદેપુરના વિસ્તારની સાથે મહીસાગરના જિલ્લાની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં નવી સિસ્ટમનું પરિભ્રમણ વધતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારો પર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો પર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોય તેમાં ક્ષેત્રોની અંદર સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે. જેમ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ગુજરાત ઉપર મજબૂત બની રહ્યું છે તેમ ગુજરાતની અંદર આવનારી કલાકોમાં મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલના વિસ્તારથી મહીસાગર, ખેડાના વિસ્તારથી આણંદ, અહેમદાબાદના જિલ્લાની અંદર પણ વરસાદનો ખતરો વધતો હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ સારા વરસાદ વરસવાની નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે કચ્છની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવતું હોય તેમ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે કરવામાં આવી છે. જેમાં લખપતના વિસ્તારથી લઈને વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને જોતા કચ્છની અંદર આવનારી કલાકોમાં નળિયા, માંડવીના ક્ષેત્રથી બાડેલી, ગાંધીધામના વિસ્તારથી રાપર, ખાવડના ક્ષેત્રથી લઈને લખપતના વિસ્તાર, આમ કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમની હળવી ગતિવિધિઓ જોર પકડતી જોવા મળી રહી છે. આમ કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર સિસ્ટમનો જેમ ઘેરાવો મજબૂત બની રહ્યો છે તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાતી જોવા મળી રહી છે. જેના કારણે ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો. આવનારી 6 કલાકમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા થરાદના ક્ષેત્રથી લઈને પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી લઈને મહેસાણા, હિંમતનગરના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર, આમ સુઈગામના ક્ષેત્રથી લઈને ડાકોરના વિસ્તારમાં, ખાસ કરીને પાટણના વિસ્તારથી લઈને સિદ્ધપુરના વિસ્તારની અંદર, વડનગરના વિસ્તારથી લઈને ચણાછાના વિસ્તારની અંદર, હારીજના વિસ્તારોની અંદર અને મોઢેરાના વિસ્તારથી લઈને સતાનપુરના વિસ્તારોની અંદર, આમ ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ વરસતો હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. ઓચિંતાના મોટા પલટાવ સાથે ગુજરાત ઉપર આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે સિસ્ટમ તૂટી પડતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધવાને લઈને નવી નકોરને તાજી માહિતી જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી સિસ્ટમો અને જેમ ગુજરાતમાં વરસાદીય સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ અત્યારે એક સાથે 2 સિસ્ટમ, જેમાં એક સિસ્ટમ અત્યારે મુંબઈના ક્ષેત્રથી લઈને બેંગલવી એટલે કે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં, બીજી સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારથી પાકિસ્તાન અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી, આ બંને સિસ્ટમો અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી હોવાને લઈને ગુજરાતની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની સાથે મુશળધાર વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે.